જય જવાન જય કિસાન। ગઈકાલેથી સમગ્ર વેરાવળ અને વેરાવળની આસપાસના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અને રાતે 10 વાગ્યા પછી વરસાદનું પ્રમાણ વધ્યું છે અને હાલ પણ વરસાદ ઝરમર સવારથી વરસી રહ્યો છે। ત્યારે આ વરસાદ થવાથી દેવકા નદી અને જે વેરાવળ વિસ્તારની નાની મોટી નદીઓ છે એમાં પૂર પણ આવ્યું છે। એટલે જે આ વિસ્તારમાં નારળીનો પાક પકાવતા ખેડૂતો માટે ખુશીનો માહોલ છે, કેમ કે સરવાળે આ વર્ષે સમગ્ર પંથકની અંદર વરસાદ ઓછા પ્રમાણમાં થતો અને જો આ વરસાદ ન થયો હોત તો આવતા વર્ષે ઉનાળાની સિઝનની અંદર 1 થી 1.5 મહિનાના સમયગાળામાં નારળીના પાક માટે ખૂબ મોટા પ્રમાણમાં પાણી જોઈએ, એ પાણીની અછત વરસાદ અને એના કારણે આજે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મોટાભાગના આ વિસ્તારના મોટાભાગના ખેડૂતોને આ વરસાદથી મોટો લાભ થવાનો છે। પણ ક્યાંક 5-10% ખેડૂતોને નુકસાન જવાની પણ ભીતિ છે। જે માંડવી અને જે ઘાસચારો પકવતા અને સોયાબીન પકવતા ખેડૂતોનો પાક છે જે પાક ઉપર ઉતરી આવ્યો છે અને થોડાક દિવસોમાં એની લણણી પણ કરવાની છે, પણ ક્યાંક એનામાં પણ ડરનો માહોલ છે। એટલે ઓલ ઓવર જોઈએ તો આ વરસાદ છે એ 90% ખેડૂતો માટે ખુશીનો માહોલ લઈને આવ્યો છે અને 10% ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક બીકનો માહોલ જેવો છે। પણ સરવાળે આ વરસાદ થયો છે એ ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે।